આ જે ક્વેશ્ચન હતો ગયા વખતે એમાં ભૂલથી મેં ટોટલ રેટ લઈ લીધો હતો અને પૂછ્યો તો માત્ર NO2 માટેનો જ તે, એટલે થોડુંક એ વખતે મિસપેચ થઈ ગયું હતું એ પ્રમાણે, એટલે આન્સર કરેક્શન આવશે આમાં, એની વાત કરી લઈએ આપણે. બાકી આન્સર જે છે હવે એમાં અહીંયા આગળ 2 આવશે દરેકમાં, એ કેવી રીતે એ વાત કરી લઈએ, ધ્યાનથી સમજજો. આ ક્વેશ્ચન તમે લખેલો જ છે ને પહેલાથી? તો આ આપણને ડિસએપિયરન્સ ઓફ NO2 કીધેલું છે, અને આપણે જો રેટ ઓફ રિએક્શન લખીએ, રેટ ઓફ રિએક્શન, તેવા કેસમાં રેટ ઓફ રિએક્શન નેટ લખીએ, ધારો કે શું કહેવાય, નેટ રેટ ઓફ રિએક્શન, ધારો કે બે રીતે સમજીએ, કાંઈ જે રીતે સમજવું એ રીતે. તો નેટ રેટ ઓફ રિએક્શન જે છે એમાં આનો કોએફિશિયન્ટ 1 છે, એટલે -DN2O4 આવી રીતે લખી શકાય. આ પોતે નેટ થઈ ગયો. શું થઈ ગયો? નેટ. ટૂંકમાં બધા નેટ જ છે અત્યારે, એવું સમજો ને. આખો નેટ રેટ છે. એ જ પ્રમાણે બીજી સાઈડ અહીંયા લખીએ 1/2 પોઝિટિવ, 1/2 DNO2/dt, અને એ પણ આખો નેટ જ ગણવાનો છે જો તમે આગળ નેટ લખતા હો તો. તો અહીંયા આપણે જે વાત કરી હતી ગયા વખતે, એ એકલો R લખ્યો હતો, એકલો R. તો એકલો R નેટ જે છે, આનો એકલો R નેટ, એ આ જે ફોરવર્ડ રિએક્શન છે એની માટે K1 N2O4, આ K1 જે છે આખી રિએક્શન માટેનો રેટ કોન્સ્ટન્ટ છે ફોરવર્ડ માટે. એટલે R નેટ આખી રિએક્શનનો નેટ રેટ થઈ ગયો ફોરવર્ડ ડાયરેક્શન સાઈડનો. એમાંથી ઓલો બેકવર્ડમાં માઇનસ કરવો પડે તો જ આપણને નેટ મળે એ પ્રમાણે. તો બેકવર્ડમાં પાછો K2 છે, તો અહીંયા K2 NO2 નો હોલ સ્ક્વેર એલિમેન્ટરી રિએક્શન માનવી પડે એ વખતે. તો આ જે વેલ્યુ થઈ ને એ નેટ રેટની વેલ્યુ, આપણે આ ભૂલથી આન્સર એ કરેલો હતો, આપણે એમાં કરેક્શન કરશું. હવે આરની જગ્યાએ આપણે આની વેલ્યુ મૂકી દેવાની છે, આ જે લખ્યું છે ને એની. તો 1/2 DNO2/dt ઇક્વલ ટુ K1 N2O4 માઇનસ K1 NO2 નો હોલ સ્ક્વેર. બગડો બીજી સાઈડ વહી જાય તો એટલે NO2 તો ફોર્મ થાય ને, એલા ડિસઅપિયર ક્યાંથી થાય? NO2 તો ફોર્મ થાય. આ ડીસ કાઢી નાખો, અહીંયાથી ડીસ કાઢી નાખો. બેકવર્ડ છે વાત સાચી છે, પણ આપણને નેટ રેટ જ પૂછવાનો છે અહીંયા. NO2 ઇનડાયરેક્ટલી ફોર્મ થાય છે, કેવો? કાં તો રિએક્શન ઊંધી કરવી પડે, કાં તો રિએક્શન ઊંધી કરવી પડે. સાંભળો ધ્યાનથી, આ ડિસએપિયરન્સ ઓફ NO2 નો આવે, એપિયરન્સ ઓફ NO2 આવે. અથવા તો આપણને કાંઈ ખબર નથી ખરેખર કે કઈ વેલ્યુ મોટી છે, K1 મોટો છે K2 મોટી છે, આપણને ખબર છે નહીં. ક્લિયર? કાં તો આ હશે એપિયરન્સ, જો K1 ઘણું બધું વધારે થાય K2 કરતાં, અને કાં તો એને ઊંધું કરવું પડે. શું કરવું પડે? ઊંધું કરવું પડે. ઊંધું એટલે સમજી ગયા ને, ડાયરેક્શન ચેન્જ કરવી પડે આખી. કેમ કે આ ફોરવર્ડ રિએક્શનમાં તો NO2 બને છે અત્યારે. એટલે આપણે આ જે રિએક્શન લખીએ એમાં શું થયું? આ ડિસએપિયર થઈ ગયો. અહીંયા NO2 બને છે, આ ફોરવર્ડ રિએક્શન થઈ એટલે. એટલે આ DNO2 ફોર્મેશન માટેનો રેટ છે ફોરવર્ડ રિએક્શનમાં. આપણને એને પૂછ્યું છે હું ડિસએપિયરન્સ પૂછે, તો ઊંધો કરવો પડશે કદાચ રેટ. તો DNO2 અહીંયા પ્લસ રહે અને બગડો આ બાજુ જાય, 2K1 N2O4 માઇનસ આ K2 આવે ને, ભૂલથી K1 લખાઈ ગયો, K2 NO2
2 હોલ સ્ક્વેર. હવે આ ફોરવર્ડ રિએક્શન જો ગણીએ ઓવરઓલ, એટલે આ જ ગણીએ તો રેટ ઓફ એપિયરન્સ આવે, પણ આપણને કીધું છે રેટ ઓફ ડિસએપિયરન્સ. તો અહીંયા માઇનસ લગાડવું પડે. અહીંયા માઇનસ લગાડે એટલે આ શું થઈ જાય? આખું ઊંધું થઈ જાય. એટલું ક્લિયર છે? તો અત્યારે એ લોજિક પ્રમાણે તમે જુઓ તો આન્સર કયો થઈ જાય? દિલ્હી થઈ જાય. જો આપણે ઊંધું કરીએ તો એટલે અહીંયા સોરી આ 2K2 માં આવે. હા, મલ્ટીપ્લાય કરવાનું રહી ગયું. 2K2 એટલે આખું ઊંધું કરીએ તો -dNO2/dt. આખું આમથી આમ થઈ ગયું. એટલે આવો આન્સર થાય છે. હવે આવો ઓપ્શન કોઈ છે? જુઓ, જો આપણે ડિસએપિયરન્સ ગણતા હોય તો આ રીતે આન્સર આવે, અને ફોર્મેશન ગણતા હોય તો એનો ઊંધો કરવો પડે. એટલે આમાંથી ઓપ્શન એ કેન્સલ. ઓપ્શન બી સાચો ક્યારે પડે? રેટ ઓફ એપિયરન્સ હોય કીધેલો હોય તો. અને ડિસએપિયરન્સ કીધો છે એટલે આપણે એને ઊંધો કરવો પડ્યો, એટલે માઇનસ કરવો પડ્યો અહીંયા. ક્લિયર? ડિસએપિયરન્સમાં એ પોતે રિએક્ટન્ટ બને. શું બને? રિએક્ટન્ટ. એટલે આખી રિએક્શન જે છે, જો હું આમ લખી નાખું આવી રીતે, અને આવી રીતે લખીએ, એમાં NO2 માંથી N2O4 માટેનો વેલ્યુ K2 છે અને આ K1 છે. આવી રીતે લખવાનું હોય. તો આમાં તમે ગણી શકો રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ NO2 અને આન્સર આ જ આવશે. ક્લિયર એટલું? એટલે જવાબ અત્યારે અહીંયા દિલ્હી છે ડિસએપિયરન્સ માટે. ફોર્મેશન કીધું હોત તો આન્સર બોમ્બે થાત. નોટ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. અને આમાં ભૂલ થવાના ચાન્સ 1000% છે. ક્લિયર? થોડુંક આમથી આમ થઈ ગયું કે લખાણ આમથી આમ થઈ ગયું તોય ભૂલ પડે આમાં. તમને પૂછે આમાં કે ઓવરઓલ રેટ ઓફ રિએક્શન કેટલો, તો ઓવરઓલ રેટ કીધું હોય તો શું આવે? આ આટલો જ આવે, આટલી જ આઈટમ ઓવરઓલ રેટ કીધેલો હોય તો, કે જેમાં તમારે 2 લગાડવાનો થશે નહીં. આ જે રિએક્શન એમને માપેલી છે એ પ્રમાણે જોઈએ તો આ આર નેટ થઈ ગયો. ક્લિયર? આર નેટ રેટ ઓફ રિએક્શન. પણ કોઈ પર્ટિક્યુલર રિએક્ટન્ટ કે પ્રોડક્ટની રિસ્પેક્ટમાં જોઈએ તો આન્સર અલગ થઈ શકે. ઓકે, હાલો લખાઈ ગયું. હવે બોલો કયું? તો આના 3 અલગ અલગ જવાબ થઈ શકે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન. એકને એક ક્વેશ્ચનના ખાલી આ બદલવાનું રહે એટલું. ખાલી જવા દઉં કોઈને બાકી? ઓલા દાખલા મેં તમને આપ્યા હતા એ બધા કર્યા? બોર્ડના આજે હોમવર્કમાં હમણાં બોલાવું છું, હમણાં ચેક કરવા લો. એ દાખલા બધા હેલા જ હતા, આમ તો આવડે એવા હતા. લખાઈ ગયું? હવે બીજો એક ક્વેશ્ચન હતો કે ને કે પ્રાઇમ વાળો. એમાં થોડુંક કરેક્શન લાગ્યું છે મને. મેં બીજી જગ્યાએથી એનો ડેટા લીધો, એ જોઈ લઈએ એમાં શું કરેક્શન હોઈ શકે. આ જ હતો ને ક્વેશ્ચન કે ને કે પ્રાઇમ વાળો. હવે અહીંયા છે ને ખરેખર 1/2 આવવું જોઈતું હતું. આ જગ્યાએ 1/2 આવવું જોઈતું હતું. તો તે તમે આ આન્સર બોમ્બે જે એને બુકમાં આપેલો છે એ થાય, નકર ન થાય કોઈ રીતે. આ જે બુકમાંથી ક્વેશ્ચન લીધેલો છે એમાં મને અહીંયા એરર લાગેલી છે, કેમ કે બીજો આવો નવો સિમિલર ક્વેશ્ચન બીજી જગ્યાએ હતો અને એમાંથી જે ડેટા વેરીફાઈ કર્યા એમાં અહીંયા ભૂલ આવી છે આ જગ્યાએ. એટલે ધ્યાન આપજો. હવે
ખાલી આપણે અહીંયા 1/2 એટેચ કરી દીધું છે આગળ. ક્લિયર? હવે આ રિએક્શન જે થઈ એમાં ધ્યાન શું રાખવાનું છે તું કે ફર્સ્ટ રિએક્શન જે છે એમાં N2O5 નો કોએફિશિયન્ટ 1 હતો, પછી બીજી રિએક્શનમાં એનો કોએફિશિયન્ટ 2 કરી નાખ્યો. તમે કોએફિશિયન્ટ ગમે એટલા રાખો, બરાબર, ગમે એટલે બદલો, રિએક્ટન્ટનો રેટ ઓફ ડિસએપિરિયન્સ અથવા પ્રોડક્ટનો રેટ ઓફ ફોર્મેશન એ કોઈ દી બદલાય નહીં. બરાબર? એટલે કે ગમે તે કોએફિશિયન્ટ હોય, આપણે કોઈ પણ રિએક્ટન્ટ કે પ્રોડક્ટના જે રેટ હશે એની રિસ્પેક્ટમાં એ કોઈ દી બદલાશે નહીં. તો આપણે માની લો કે આ સેકન્ડ રિએક્શન પહેલાં લખીએ, તો સેકન્ડ રિએક્શનમાં આપણને જેણે વેલ્યુ આપેલી છે આ આર નેટ છે, તમને ક્લિયર હોય તો આ 1/2 થઈ જાય. તો આ સેકન્ડ રિએક્શન માટે જે આર જે છે એ -1/2 dN2O5 dt, જેને આપણે અહીંયા લખેલો છે K પ્રાઇમ તરીકે, K પ્રાઇમ N2O5, એટલે કે N2O નો પાવર 1 છે એટલે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. હવે આ રેટ આપણે લખેલો છે ઇન ટર્મ્સ ઓફ N2O5 ના ડિસએપિરિયન્સથી, પણ એકલો N2O5 લખવો હોય તો બગડો બીજી સાઈડ લઈ જવો પડે. તો આ થઈ ગયો રેટ ઓફ ડિસએપિરિયન્સ ઓફ N2O5. અને એ જે છે આપણને મળશે 2K પ્રાઇમ. હવે બીજું કે આપણને જે ફર્સ્ટ રિએક્શન આપેલી હતી તો એ ફર્સ્ટ રિએક્શનમાં એનો કોએફિશિયન્ટ 1 હતો, એટલે આખી રિએક્શનનો રેટ કયો કે રેટ ઓફ ડિસએપિરિયન્સ કે બે હરખા જ થયા. તો એવા કેસમાં અહીંયા હું R2 કહી દઉં અને હું R1 કહી દઉં, ધારો કે સેકન્ડ રિએક્શન ને ફર્સ્ટ રિએક્શન એ પ્રમાણે, તો એમાં dN2O5 બાય dt એની આપણે વેલ્યુ લખવાની હતી KN2O5. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે ડિસએપિરિયન્સનો જે રેટ હોય અથવા કોઈ ફોર્મેશનનો રેટ હોય એ હંમેશા હરખો જ હોય. તમે ગમે તે રાખો એના કોએફિશિયન્ટ, આ બે હંમેશા હરખા જ હોય, એ કોઈ દી અલગ અલગ ન હોય. તો આ બાજુનો રેટ ઓફ ડિસએપિરિયન્સ રિએક્શન 1 પ્રમાણે, એટલે કે આ અને એ જ પ્રમાણે રિએક્શન 2 પ્રમાણે, એ બંને હરખા હોય તો બેને જ્યારે આપણે ઇક્વેટ કરી દઈએ તો આની વેલ્યુ મૂકીએ આપણે, તો આ જગ્યાએ શું આવ્યું હતું કે N2O5 લખેલું આવ્યું હતું અને આ સાઈડ લખેલું આવ્યું હતું 2K પ્રાઇમ N2O5. N2O5 કેન્સલ, સીધો આપણને જવાબ મળી ગયો K = 2K પ્રાઇમ. આ આન્સર થયો. એટલે કે 1/2 હશે તો એ આન્સર એ પ્રમાણે સેટ થઈ, તમે 1/2 એટેચ કરી દેજો. ક્લિયર? એટલું 1/2 વગર આ ઓપ્શન ક્લિયર નથી, કેમ કે એક્સપ્લેનેશનમાં 1/2 લખ્યો તો પાછું, એટલે તો લખી નાખો અત્યારે, આન્સર આવે બોમ્બે. આમાં આ કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની. આપણે નોટ લખી નાખશું સાઈડમાં એની માટે. થોડુંક નીચે કરવું. આ રીતે એક ટ્રિકી ક્વેશ્ચનમાં આવે જેમાં ભૂલ પડવાના ચાન્સ વધારે છે. બોલો. હા, એ 1/2 લખવો જ પડે તો જ ત્યાં પ્રોબ્લેમ થાય. એનું કારણ છે કે એક્સપ્લેનેશન જે હતું ને, આ આન્સરનું એક્સપ્લેનેશન, એમાં પછી 1/2 લખ્યો હતો, એટલે 1/2 ની પ્રિન્ટિંગ મિસ્ટેક એના ક્વેશ્ચનમાં જ હતી, અને બીજી બધી જગ્યાએ જે હતો ક્વેશ્ચન એમાં ત્યાં 1/2 લખેલો હતો એ ટૂંકમાં. એટલે ધારો કે 1/2 લખેલું નથી તો કહી દઉં
તો તમે હલવાઈ જાઓ બરાબરના, તો કે ને કે પ્રાઇમ હરખા થઈ જાય. એ વખતે શું થઈ જાય? કે ને કે પ્રાઇમ કે બગડો ક્યાંથી આવ્યો? તમને સીધો પ્રશ્ન, બગડો ક્યાંથી આવ્યો? બગડો ક્યાંથી લાવશો? ક્લિયર? આ કે પ્રાઇમ છે એ ને કે હરખા થઈ જાય એ વખતે. જો આ એકલો તમે લખો ને તો ઓપ્શન એ, પણ ઓપ્શન આન્સરમાં જ નથી કોઈ જગ્યાએ. એટલે અહીંયા 1/2 ની જ મિસ્ટેક છે જે છે એ કહેવાનો મતલબ એમ. યસ, હા. રેટથી એટલે આપણને બે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તો એના કેને કમ્પેર, કે તો જો બદલાતો રહેતો હશે, કે બદલાય પણ ઓવરઓલ રેટ કોઈ દી બદલાય નહીં. કોઈ રિએક્ટન્ટનો ડિસઅપિયરન્સનો કે પ્રોડક્ટનો ફોર્મેશનનો એ એમને એમ રહે, એ કોઈ દી બદલાય નહીં. હવે આમાં કોઈને કાંઈ ડાઉટ? તો આગળ જાય. હવે એક આના રેટની વાત કરી લઈએ. રેટ એટલે સમજી ગયા ને, આખી રિએક્શનના રેટની વાત કરું છું. આપણે જે પહેલાં વાત કરી હતી રેટ, એ માની લો કે N2O5 માટે હતો. તો હવે આ એક ધ્યાનથી જુઓ, અહીંયા આ એક મેં બીજી બુકમાંથી લીધેલું છે, આ બીજી બુકનો સોર્સ છે. આ બેને ખાસ ચેક કરો. એમાં કે ને કે પ્રાઇમ ખાલી સિમ્બોલ બદલેલા છે, ધ્યાનથી જુઓ. અહીંયા કે પ્રાઇમની બદલે સીધો કે આવી ગયો છે, ખાલી એટલો ફેર. આ હંધથી વાંચો ધ્યાનથી, કે આમાં ફર્સ્ટમાં 2 કોફિશિયન્ટ હતો, એણે ઓવરઓલ R લખ્યો, 1/2 dN2/dt. આ આન્સર આવ્યો. કોફિશિયન્ટ 1 રાખ્યો તોય તે રેટ R પ્રાઇમ લખ્યો, ઓવરઓલ રેટ આખી રિએક્શનનો, અને કે પ્રાઇમ લખ્યો. હવે આ બેને ઇક્વેટ કરવાના છે. તો એવા સંજોગોમાં આટલો કટકો સિલેક્ટ કરવાનો, માઇનસ વાળો. રેટ ઓફ એપિરિયન્સ અથવા રેટ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ અને રેટ ઓફ ડિસઅપિયરન્સ બે હરખા જ હોય કોઈ પણ કેસમાં. તો લખો એક નોટ આની માટે ખાસ. આ જે ક્વેશ્ચન હતો ને માટે એક નોટ લખી નાખો. રેટ ઓફ ડિસઅપિયરન્સ ઓફ રિએક્ટન્ટ, રેટ ઓફ ડિસઅપિયરન્સ ઓફ રિએક્ટન્ટ or rate of disappearance of reactant and rate of formation of product does not change. Rate of formation of product does not change, does not change on changing the stoichiometry, એટલે કે કોએફિશિયન્ટ, ટૂંકમાં changing the stoichiometry of the reaction, stoichiometry of the reaction એટલે કે ટૂંકમાં રિએક્શનના સહગુણકો જે બધા હોય, કોએફિશિયન્ટ હોય, એવું સમજવાનું. એટલે આપણે રિએક્શનની સ્ટોઇકિયોમેટ્રી ચેન્જ કરીએ ગમે એટલી, તો પણ રેટ ઓફ ડિસઅપિયરન્સ રિએક્ટન્ટ અને રેટ ઓફ ફોર્મેશન પ્રોડક્ટનો બદલાશે નહીં, એમને જ રહે. તો આપણે અહીંયા કેને ઇક્વેટ કરીએ કે કેને સરખાવી શકીએ. તો આ ક્વેશ્ચનમાં કોઈને કાંઈ ડાઉટ? પછી બીજો એક કયો ક્વેશ્ચન હતો? એક આ બે જ હતા ને? આની સિવાય કોઈ ક્વેશ્ચન બાકી રહી ગયો હતો જેમાં થોડુંક આમથી એમ થયું હતું એવું? ઓકે, હાલો જવા દઈએ. તો ઓલામાં કરેક્શન મેં તમને કીધું એ પ્રમાણે કરજો. હવે આપણે થોડુંક આગળ વધીએ. ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કેટલીક રિએક્શન આપેલી છે અને સામે કેટલાક એના એક્સપેરિમેન્ટલ રેટ લો આપેલા છે. આમાંથી એકે આપણે ગોખવાના નથી, સમજવાના છે.
ક્લિયર? આમાંથી આપણને શું ઇન્ફોર્મેશન મળે છે એની વાત કરવાની છે અત્યારે. એટલે આ ગોખવા માટે નથી, સમજવા માટે ધ્યાનથી સમજો. ધારો કે આ રિએક્શન છે, આ રિએક્શન H2 + I2 gives 2HI એ પ્રમાણેની. તો આ આખી રિએક્શનનો રેટ એટલે કે R, એનો આ રેટ ઇક્વેશન છે અથવા એનો રેટ લો છે એમ કહી શકો તમે એને. જો ધ્યાનથી અહીંયા આપણે ઘણી કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ, અને તમને કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જો યાદ હોય તો આ રિએક્શનમાં ઇક્વિલિબ્રિયમ હોય છે. H2 ને I2 ને HI ની આપણે રિએક્શન હતી ચેપ્ટર 7 કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં, કે જેમાં H2 અને I2 વચ્ચે એક ટાઈપનું ઇક્વિલિબ્રિયમ એચીવ થતું હતું. ફોરવર્ડ રિએક્શન K1, બેકવર્ડ રિએક્શન K-1. તમને આ રિએક્શનનો રેટ લો લખીને આપ્યો, જો ધ્યાનથી. બરાબર? તો આની ઉપરથી ડાયરેક્ટલી આપણે એમ ન કહી શકીએ આ રિએક્શન જોઈને કે આ કેટલામાં ઓર્ડરની રિએક્શન છે. એટલે કોઈ પણ તમને રિએક્શન એમને લખીને આપેલી હોય તમે એમ ન કહ્યો કે કેટલામાં ઓર્ડરની રિએક્શન છે, ટૂંકમાં કે ફર્સ્ટ ઓર્ડર છે કે સેકન્ડ ઓર્ડર છે કે થર્ડ ઓર્ડર છે, એમ ન કહીએ કાંઈ ક્યારે રીતે. પછી એ બીજી રિએક્શન જુઓ, I2 ની બદલે Ba2 આવ્યો, એનો આખો રેટલો જો અલગ રીતનો છે, પાછો કોમ્પ્લિકેટેડ રેટ છે આખે આખો. ત્યારબાદ થર્ડ રિએક્શન, એમાં OH- જે છે ને એ કેટાલિસ્ટ છે. શું છે? પણ એ કેટાલિસ્ટનું કામ શું ખરેખર? રેટ ઇન્ક્રીઝ કરે. પણ અમુક કેટાલિસ્ટ કેવા હોય કે જે આખી રેટની પથારી ફેરવી નાખે, અમુક એવો હોય પાછા. બરાબર છે? એને કહેવાય નેગેટિવ કેટાલિસ્ટ. શું કહેવાય? નેગેટિવ કેટાલિસ્ટ. આખી રિએક્શન રેટ ધીમો પાડી દે. તો ધ્યાનથી જુઓ, આ જે OH- છે આપણે એવું સમજીએ કે માની લો કે કેટાલિસ્ટ છે, તો આ પર્ટિક્યુલર રિએક્શન જે છે એનો તમને રેટલો લખીને આપ્યો છે. તો OCl-1 માટે કેટલામાં ઓર્ડર છે? ફર્સ્ટ ઓર્ડર. દેખાય છે એ પ્રમાણે. I- માટે કેટલામાં ઓર્ડર છે? ફર્સ્ટ ઓર્ડર. હવે OH- તો ઓવરઓલ રિએક્શનમાં કંઈ છે જ નહીં. કેટાલિસ્ટ રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે નહીં, ખાલી એની હાજરી જરૂરી છે. ઓલા ગોર મહારાજ કેમ હોય હાજર લગ્ન વખતે? બાકી તો મૂળ તો ઓલા બે હોવો જોઈએ. ક્લિયર? અને બધા મહેમાનો બધા હોય, એના મા બાપ નહીં બધા. ગોર મહારાજ તો બહારની જ વ્યક્તિ કહેવાય કે ન કહેવાય? બેમાંથી એકે પક્ષ બાજુ નહીં, પણ આવે ખરી. એમ અહીંયા આ OH- જે હતો એ પોતે માની લે કેટાલિસ્ટ છે, એટલે રિએક્શનમાં ડાયરેક્ટ પાર્ટિસિપેટ કરશે નહીં. પણ અહીંયા જુઓ ધ્યાનથી, આ OH- નીચે લખેલો છે. નીચે લખેલો પણ -1 થઈ ગયો. શું થઈ ગયો? -1. તમને એક્ઝામમાં પૂછે કે આ એક રિએક્શન છે, એનો ઓર્ડર રેટલો આવી રીતે આવ્યો. ફર્સ્ટ ઓર્ડર OCl માટે, I- માટે ફર્સ્ટ ઓર્ડર, અને OH- માટે -1 ઓર્ડર. કેવો? -1. મતલબ આ નીચે છે એટલે કે -1 માં છે તો રેટને વધારે ઘટાડે. બોલો, રેટને ઘટાડે તો એને કેટાલિસ્ટ કહેવાય નહીં, એને કહેવાય ઇન્હિબિટર. શું કહેવાય? ઇન્હિબિટર, અવરોધક દેશીમાં કહીએ તો. રિએક્શનને અવરોધ કરે, નામ પડી ગયું ઇન્હિબિટર. આખી ટીમને હરાવે માથે રહીને. બરાબર? અમુક લોકો એવા પ્લેયર હોય અમુક કે આખી ટીમને માથે રહીને હરાવે. તો ઇન્હિબિટર જે છે એ તમારે યાદ રાખવાનું, અવરોધક ટૂંકમાં દેશીમાં કહી તો. પછી નીચેની રિએક્શન જુઓ. હવે આ રિએક્શનમાં પાછો H+ એની જેવો જ છે. આનો રેટલો તમે જોશો તો એસિટોન CH3CO માટે ફર્સ્ટ ઓર્ડર, I2 માટે પણ ફર્સ્ટ ઓર્ડર. સોરી, I2 નથી પણ H+ છે. કોણ છે? H+. H+ ડાયરેક્ટલી રિએક્શનમાં ઇન્વોલ્વ છે નહીં. બરાબર? તેમ છતાંય તે એ રેટલોમાં આવ્યો તો H+ ની વેલ્યુ વધારો તો રેટ ઓફ રિએક્શન વધે કે ઘટે? બોલો. રેટ ઓફ રિએક્શન વધે, કેમ કે H+ વધે તો રેટ ઓફ રિએક્શન એ વધે, કેમ કે H+ નો પાવર 1 છે અહીંયા. એટલે અહીંયા એ કેટાલિસ્ટ છે. શું છે? કેવો? પોઝિટિવ કેટાલિસ્ટ. પાછો રિએક્શનનો રેટ વધારે તો આ જે થઈ ગયો એ પોઝિટિવ કેટાલિસ્ટ થઈ ગયો. એટલે આમાંથી શીખવાનું એ છે કે કોઈ પર્ટિક્યુલર
સ્પીસીઝ હોય કોઈ કેમિકલ, એ ડાયરેક્ટલી રિએક્શનમાં ઇન્વોલ્વ ન હોય, તેમ છતાંય તે એની હાજરીથી રિએક્શનનો રેટ વધી શકે ઘટી શકે. એટલે અમુક છે એ પોઝિટિવ કેટાલિસ્ટ તરીકે કામ કરે, અમુક ઇન્હિબિટર તરીકે કામ કરે, રિએક્શનનો રેટ ધીમો પાડી દે, ભલે ડાયરેક્ટલી ઇન્વોલ્વ ન હોય તોય તે. એટલે તમને આ બે એક્ઝામ્પલ આપે અને પછી પૂછે આમાં કોણ કેટાલિસ્ટ છે કોણ ઇન્હિબિટર છે, તો આ ડિફોલ્ટ કેટાલિસ્ટ ને ઉપરવાળો ઇન્હિબિટર એટલે કે અવરોધક, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો. બીજી ખાસ વાત કે બધી વખતે આપણે રિએક્શનનો ઓર્ડર નક્કી કરીએ એવું જરૂરી નથી. ધારો કે આ ખતરનાક કોમ્બિનેશન તમને આપ્યું, ધ્યાન આપજો, સૌથી ખતરનાક છે આ. આને પૂછવું હોય તો ઘણા બધા અલગ અલગ રસ્તા છે પૂછવાના. મેં તમને આની માટે કહી દીધું કે એસેટોન માટે ફર્સ્ટ ઓર્ડર, H+ માટે ફર્સ્ટ ઓર્ડર, આની માટે વાત થઈ ગઈ. હવે આમાં ભીમ પડી જાય કેવું હોય તો ધ્યાન આપજો, હું જે કવિ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં. આખો રેટલો છે, એમાં H2 નો પાવર કેટલો છે? 1. નીચે કોઈ જગ્યાએ H2 છે? જુઓ તો છે નથી. તો H2 માટે તો આ રિએક્શન ફર્સ્ટ ઓર્ડર છે, એ કન્ફર્મ છે. પણ Br2 જુઓ તો ઉપર નીચે બે જગ્યાએ છે. પાછું અહીંયા જો 1+ લખેલું છે, દેખાય? તો હવે આવા કેસમાં Br2 માટે અને HBr માટે, HBr એ નીચે છે 1+ કરીને, તમને એક્ઝામમાં પૂછે કે આ રિએક્શન છે એનો આ રેટલો છે, તો HBr અને Br2 માટે ઓર્ડર ઓફ રિએક્શન કેટલો? અને તમે સીધા જોઈન્ટ લખી નાખો કે આ Br2 1/2 છે, અહીંયા Br2 નીચે છે એટલે ઉપર વયો જાય એટલે 1.5 થઈ જાય, અને HBr માટે -1 ખોટું પડશે. આવા કેસમાં Br2 અને HBr માટે રેટ ઓફ એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન નક્કી કરવો મુશ્કેલ છે. જ્યારે ઉપર નીચે બે બાજુ હોય નહીં, પ્લસ માઇનસ વચ્ચે થતા હોય ત્યારે. માત્ર એટલું કહી શકે કે આ રિએક્શનમાં H2 માટે ફર્સ્ટ ઓર્ડર છે, પણ Br2 અને HBr માટે કન્ફર્મ નહીં. એટલે ઓવરઓલ ઓર્ડર રિએક્શનનો નક્કી કરી શકાતો નથી આવા કોમ્પ્લિકેટેડ કેસમાં. બરાબર? હવે તમને ZW ની એન્ટ્રી થાય આમાં. ધ્યાનથી સાંભળજો હું જે કહું આમાં. હું તમને એમ કન્ડિશન આપી દઉં ZWમાં, આ આપી દીધું હોય, આ આપી દીધું હોય, પછી એમ તમને પૂછે ઇફ Br2 is in excess, Br2 કેવો લેવાનો? વધુ પડતો. સમજાય છે ને? જો Br2 વધુ પડતો લઈએ તો Br2 નીચે વાળો છે અને આના બાજુમાં 1+ K છે, તો Br2 જો વધુ પડતો મોટો હોય તો આ નંબર આખો નાનો થાય કે ન થાય? K' વાળો. તો 1+ K', એમાં K' વાળો આખો ટર્મ નિગ્લેક્ટ કરવાની કે ન કરવાની? કરવાની ને, કેમ કે Br2 ની વેલ્યુ ખૂબ મોટી લઈ લીધી. તેવા કેસમાં 1+ જે છે K', એ K' વાળી આખી ટર્મ નાની થઈ જશે, નિગ્લિજિબલ. તો વચ્ચે ખોલ કાઢી ઉપરના બે તે H21 ને Br2 હાફ. તો જો એવું તમને કીધું હોય કે Br2 એક્સેસ છે તો ઓર્ડર ઓફ રિએક્શન કેટલો ગણવાનો? 1.5. 1 Br2 H2 માટે અને 1.5 Br2 માટે લખવાની માટે ક્વેશ્ચન. આની માટે અલગથી ક્વેશ્ચન લખો સેકન્ડ માટે. For the reaction H2 plus Br2 gives to HBr. For the reaction H2 plus Br2 gives to HBr. Rate law is given. Rate law is given. આ લખી નાખો આખી આખું રેટ લો વાળું. Rate law is given. લખો એમાં પહેલો ક્વેશ્ચન, હવે એમાં 1 કરીને. આ ગોખવાનું નથી હોય, એલા તમને આવું કોઈ એક્ઝામમાં નહીં પૂછે, આ આપેલું જ છે તમને. એટલે આમાંથી એક ગોખતા નહીં કે આ ઓર્ડર થાય. ઓર્ડર આપણે યાદ નથી રાખવાના, આપણે આપેલા હોય એમાંથી વર્કઆઉટ કરવાના છે. તો લખવાની માટે પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઓર્ડર of reaction? What is the order of reaction?
if BR2 is in excess, if BR2 is in excess, એટલે જો હવે BR2 એક્સેસમાં હોય, if BR2 is in excess, then 1 much more than K prime HBR divided by BR2. Therefore rate થઈ જશે K H2 BR2 1/2. આપણને આવો જવાબ મળશે. નીચની ટર્મ આખી 1 થઈ ગઈ, નિગ્લેક્ટ કર્યું એટલે. હવે તમે કહી શકશો કે H2 માટે ફર્સ્ટ ઓર્ડર ને BR2 માટે અડધો ઓર્ડર એમ, એટલે ઓવરઓલ ઓર્ડર 1.5. તો ઓવરઓલ ઓર્ડર 1.5. આ સ્પેશિયલ કન્ડિશનમાં આ કન્ડિશન એપ્લાય કરી તો આપણને આન્સર 1.5 આવ્યો. હવે બીજી કન્ડિશન, એક જવાબ થઈ ગયો. હવે વળી પાછું તમને એમ પૂછે બીજું કે વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ ધ રિએક્શન. લખજો વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ ધ રિએક્શન ઇફ BR2 અથવા BR2 ની HBR is minimum. What is the order of the reaction if? What is the order of the reaction if? नहीं, HBR minimum not लेवो, very high लिये. If HBR is very high, તમે BR2 વેરી લો પણ લઈ શકો, કાં તો HBR વેરી હાઈ લઈ શકો. આપણે બે બાજુમાં લખશું બ્રેકેટમાં. ઇફ HBR ઇઝ વેરી હાઈ, HBR ઇઝ વેરી હાઈ, પછી બ્રેકેટમાં BR2 ઇઝ વેરી લો, BR2 ઇઝ વેરી લો. કેમ કે HBR પણ ઇન્વોલ્વ છે ઇનડાયરેક્ટલી રેટ એક્સપ્રેશન, એટલે તમે HBRના ટર્મ્સમાં કહી શકો. તો હવે જો BR2 ખૂબ ઓછો હોય એટલે કે HBR ખૂબ વધારે હોય તો ઓવરઓલ આ વેલ્યુ કેવી થઈ ગઈ? ખૂબ મોટી થઈ ગઈ. તો 1 કરતાં વેલ્યુ ખૂબ મોટી થઈ ગઈ. 1 ની રિસ્પેક્ટમાં વેલ્યુ કેવી થઈ ગઈ? ખૂબ જ મોટી થઈ ગઈ. તો આ 1 કેન્સલ. ક્લિયર? BR2 સીધો ઉપર. તો આપણે એ પ્રમાણે લખીએ, ઇફ BR2 is very low or HBR is very high, then 1 much less than K prime HBR divided by BR2. Therefore, rate equal to H2, અહીંયા કે તો રહી ગયો લખવાનો, રેટ ઇક્વલ ટુ કે H2. નીચેનો BR2 ઉપર હોય કેટલા થઈ ગયા? 1.5. તો BR2 નો ઓર્ડર અહીંયા થઈ જશે 1.5. H2 માટે તો 1 છે જ તે. નીચે આવશે HBR અને હારે K પ્રાઇમ જીવતો રહે પાછો. K પ્રાઇમ જીવતો રહે તો ઉપર K ને નીચે K પ્રાઇમ, એટલે આપણે નવો કોન્સ્ટન્ટ મળે. અને ઓવરઓલ ઓર્ડર કેટલો થઈ ગયો? આ 1 ને આ 1.5 એટલે કેટલા થયા? 2.5. નીચેનો -1 એટલે કેટલા થયા? ઓવરઓલ 1.5. તો આમાં નેટ આન્સર થઈ ગયો 1.5. ઓવરઓલ ઓર્ડર વળી પાછો 1.5 જ થયો, પણ કેવી રીતે? 2.5 -1 થયો, એ રીતે 1.5 થયો. આવું તમને JW માં પૂછી શકે
કન્ડિશન્સ એપ્લાય કરીને પૂછે કે આમ હોય તો કેવું થાય, તો તમારે આવી રીતે લોજિક એપ્લાય કરીને આન્સર આપી દેવાનો. બાકી આ બધું આપણું કંઈ ગોખવાનું છે નહીં, ખાલી એપ્લાય કરીને આન્સર લાવવાનો છે. કોઈને કંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને ડાઉટ? તો આમાંથી ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણને જે રિએક્શન આપેલી હોય એની ઉપરથી ડાયરેક્ટ કોઈ દી રેટ ઓર્ડર લખી શકાય નહીં. કોએફિશિયન્ટ પ્રમાણે ઓર્ડર થતા નથી દર વખતે. ભૂલથી કદાચ સેટ થાય તો હાલે, બાકી નોર્મલ કેસમાં થતા નથી. કેમ કે ઓર્ડર જે છે રિએક્શનનો એ એક્સપેરિમેન્ટલી વર્કઆઉટ કરવાનો છે. આપણે રિએક્શનનું મોઢું જોઈને લખી નથી નાખવાનો કે આ 2 છે ને આ 3 છે એમ. ઓકે, કોઈને કાંઈ ડાઉટ? તો હાલો આટલી વાર્તા આપણી પૂરી. ને આ ક્વેશ્ચન ટ્રિકી છે, ધ્યાન રાખજો. તો ઓર્ડરની વાત આપણે પૂરી કરી. એટલે તમને મોડ્યુલમાં અથવા બુકમાં તે એક આવું એક એક્ઝામ્પલ આપેલું હતું. એકવાર જોઈ લેજો તમારી રીતે નજર ફેરવીને. આવી 2 રિએક્શન તમને આપી હતી, ક્લોરોફોર્મ પ્લસ Cl2 CCl4 ની HCl બન્યો. તમને મોડ્યુલમાં જે રિએક્શન આપેલી છે તો આ રિએક્શનનો રેટ થઈ ગયો આ ફોર્મેટમાં. તો ક્લોરોફોર્મનો ફર્સ્ટ ઓર્ડર અને આ હાફ ઓર્ડર ઓવરઓલ 1.5, જ્યારે 1/2 અહીંયા કોઈ જગ્યાએ છે નહીં. ત્યારબાદ બીજી એક રિએક્શન છે એસ્ટરવાળી, તો એની માટેનો રેટ આપણને આ રીતે મળે છે. તો એસ્ટર માટે ફર્સ્ટ ઓર્ડર ને H2 માટે 0 ઓર્ડર. અહીંયા 0 લખેલું છે, H2 છે પણ એપિયર થતો નથી. ટૂંકમાં બેલેન્સિંગ લખેલું એની ઉપરથી કોઈ દી નંબરિયા લખવાના નથી. ક્લિયર છે? ક્યારેક સાચું પડશે અંડર સમ કન્ડિશન્સ, એ આપણે વાત કરશું હમણાં થોડીક વાર રહી. આ તમને મોડ્યુલમાં આપેલું છે, લખવાની જરૂર નથી. હવે એક ડિફરન્સની વાત કરી લઈએ. 3.3 પછી જે આવશે એની વાત, એમાં 2 ટર્મ આવે છે એલિમેન્ટરી રિએક્શન. આપણે ઉપર છેલ્લી વાત કરી દીધેલી છે. અને બીજી રીતે કોમ્પ્લેક્સ રિએક્શન એટલે કે મલ્ટી સ્ટેપ રિએક્શન. તો એલિમેન્ટરીમાં આપણે શું વાત કરી હતી? કેવી હોય? 1 સ્ટેપ રિએક્શન હોય. જ્યારે કોમ્પ્લેક્સ રિએક્શન કેવી હોય? મલ્ટી સ્ટેપ, એક કરતાં વધારે સ્ટેપ હોય. ક્લિયર એટલું? હવે આ તમને એક્ઝામમાં ડિફરન્સ પૂછે 2 માર્કમાં બોર્ડમાં કે એલિમેન્ટરી અને કોમ્પ્લેક્સનો ડિફરન્સ લખો. હવે એ ડિફરન્સ પહેલા જોઈ લે શું છે, પછી આ વાત કરીએ આની. ધ્યાનથી વાંચો આ પોઈન્ટ. એમાં આ 2 પોઈન્ટ થોડાક નવા છે, અત્યારે થોડાક સ્વીકારી લેશું, પછી વાત કરશું આગળ. સિંગલ સ્ટેપ, મલ્ટી સ્ટેપ એ તો કન્ફર્મ છે. હજી એક 2 પોઈન્ટ લખવા પડે તફાવતમાં, ડિફરન્સમાં. તો એલિમેન્ટરી રિએક્શન કોઈ પણ હોય એમાં તમે આ તમારે યાદ રાખવાનું રહે કામ ચાલો. મોલેક્યુલરિટી વિશે થોડીક વાર વાત કરશું આપણે શું છે. ડિફરન્સમાં પહેલાં આપણે એડ કરવું પડશે કે ઓર્ડર અને મોલેક્યુલરિટી કેવા હશે? હરખા. આ ટર્મ હજી આપણે બાકી છે મોલેક્યુલારિટીની, પણ અત્યારે યાદ રાખજો. કોમ્પ્લેક્સ રિએક્શન હોય તો એમાં કેસમાં ઓર્ડર એટલે કે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી સરખા હોય તો ન હોય, નક્કી નહીં કાંઈ. અહીંયા કન્ફર્મ 2 હરખા, અહીંયા નક્કી નહીં, હરખા હોય ને અલગ અલગ હોય. 2 ઓપ્શન પોસિબલ છે. પછી એલિમેન્ટરી રિએક્શન હોય તેમાં આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી એપ્લિકેબલ છે. એની તમને એક્ઝામમાં પૂછીએ કે કેટલી વેલ્યુ છે આણ્વિકતાની અથવા મોલેક્યુલારિટીની. એવો ક્વેશ્ચન કોમ્પ્લેક્સ રિએક્શન હોય, જટિલ પ્રક્રિયા હોય, કોમ્પ્લેક્સ એટલે જટિલ. તો જટિલ પ્રક્રિયાઓ માટે કોમ્પ્લેક્સ રિએક્શન માટે મોલેક્યુલારિટીનો કોઈ ખાસ મિનિંગ છે નહીં, એટલે કે નો સિગ્નિફિકન્સ એવું તમને લખેલું આવશે મોલેક્યુલારિટી માટે. આ આપણે ડિસ્કસ કરવાનું રહે હજી નેક્સ્ટ પોઈન્ટમાં. ખાસ વાત ધ્યાન આપજો, આ પોઈન્ટ તમને ટ્રુ ફોલ્સમાં પૂછે અને ભલભલા આમાં મૂંઝાઈ જાય ક્યારેક ક્યારેક. હું લખ્યું છે 0 ઓર્ડર રિએક્શન કેન નોટ બી એલિમેન્ટરી. અત્યારે લખી નાખો, થોડીક વાર પછી આપણે આગળ જતાં સમજવાનું થશે એને કેવી રીતે. પહેલાં એન્ટ્રી મારજો ડિફરન્સની. આ 4 પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે.
અને તમને જેડબલ્યુ બાય ધ ટ્રુ ફોલ્સમાં પૂછાય. લખાઈ ગયું? નેક્સ્ટ. હવે આની પહેલાંની જે સ્લાઇડ હતી એની વાત કરી લઈએ. એમાં થોડુંક કન્ટેન્ટ અલગ હતું. આ ડિફરન્સ બોર્ડમાં તૈયાર કરી નાખજો. 2 મુદ્દા તે મળશે તમને બોર્ડની બુકમાંથી. આ 2 મુદ્દા નવા છે, જીડબ્લ્યુ માટે એપ્લાય કરવાના તમારે ખાસ. લખાઈ ગયું? એમાં લાસ્ટ મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સાચા ખોટામાં એ આવી શકે અને એઆરમાં આવી શકે. લખાઈ ગયું ને? હવે આ જે ટોપિક શરૂ થયો હતો 3.3 પછીનો, એમાં આપણે એટલું કન્ટેન્ટ તમે એકવાર વાંચી લેજો અનુકૂળતાએ. આપણે આની વાત કરવાની છે હવે. એમાં થોડાક નવા નામ લખેલા છે. કન્ઝિક્યુટિવ રિએક્શન્સ અને પછી એક લખેલું છે સાઇડ રિએક્શન્સ. આ 2 નામ નવા છે. તેને વિશે વાત કરી લઈએ. કેમ કે એનસીઆરટીમાં જો એક અક્ષરે લખ્યો હોય ને તો એ અક્ષર ઉપરથી એમાંથી ક્વેશ્ચન બનશે એ લોકો. તો પહેલા વાત કરીએ કન્ઝિક્યુટિવ રિએક્શનની. એનું ગુજરાતી થાય ક્રમિક પ્રક્રિયાઓ. આનું ગુજરાતી કદાચ લખેલું હશે ક્રમિક પ્રક્રિયાઓ. તો એનો મતલબ શું કરવાનો કન્ઝિક્યુટિવ રિએક્શનનો? આને કહેવાય કન્ઝિક્યુટિવ રિએક્શન. એમાંથી સી બનાવવું છે તો વાયા બી થઈને જ જવું પડે. બીને તમે બાયપાસ કરી શકો નહીં. કે બી નથી બનાવો, કોઈ બીજો રસ્તો ગોતી નાખીએ એમ ન હાલે. એટલે કે પહેલું સ્ટેપ પૂરું થાય પછી જ બીજું સ્ટેપ સારું થશે. જ્યાં સુધી બી બનશે નહીં ત્યાં સુધી સી બનવાનું શરૂ થશે નહીં. એટલે કે
પહેલું સ્ટેપ પછી ઇમિડિયેટલી બીજું સ્ટેપ, એટલે કે સેકન્ડ સ્ટેપની જે રિએક્ટન્ટ છે, સેકન્ડ સ્ટેપનો રિએક્ટન્ટ એ ફર્સ્ટ સ્ટેપની પ્રોડક્ટ હોવી જોઈએ. એટલે કે બી બંનેમાં કોમન છે. આને બીજી રીતે પણ લખી શકાય, એમાંથી બી બન્યો અને બીમાંથી સી બન્યો. આ બીજી મેથડ લખવાની. બેને એડ કરો તો શું આન્સર આવે? એ થી સી. પણ અહીંયા બેના કે અલગ અલગ છે પાછા. બેના કે જે સી અલગ અલગ છે, K1 ને K2. આ નેટ રિએક્શન આ થઈ એ થી સી, પણ વાયા બી થઈ અને બીને તમે બાયપાસ કરી શકશો નહીં. તો આને કહેવાય કન્ઝિક્યુટિવ રિએક્શન, એટલે કે ક્રમિક પ્રક્રિયાઓ. બરાબર છે. પછી છે અહીંયા લખેલું છે સાઇડ રિએક્શન. હવે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું જોવો તો ધ્યાનથી. કન્ઝિક્યુટિવ રિએક્શનમાં ઓક્સિડેશન ઓફ ઇથેન ટુ CO2 and water passes through a series of intermediate steps in which alcohol, aldehyde and acid are formed. ઇથેનમાંથી CO2 બનાવવું હોય તો ઇથેનમાંથી અલગ અલગ આઇટમો બને. આલ્કોહોલ બને, આલ્ડીહાઇડ બને, પછી કાર્બોક્સિલિક એસિડ બને, છેલ્લે CO2 બને. એટલે કે કાર્બનનો ઓક્સિડેશન સ્ટેટ જે છે સાંભળ દો. ઇથેનમાં કાર્બનની વેલ્યુ કેટલી ઓક્સિડેશન સ્ટેટની? બોલો. કાર્બનનો ઓક્સિડેશન સ્ટેટ ઇથેનમાં -3 છે. હલો, ક્લિયર? પછી માની લો કે એમાંથી આવું કાંક બન્યું, ધારો કે CH3 CH2 OH. આપણે માની લો કે બે બાજુ OH બનાવીએ, બેમાંથી કોઈને ખોટું ન લાગે. ટૂંકમાં બે બાજુનો ફાયદો. નકર ઓલો પહેલો મિથાઇલ રો છે કે મને કેમ CH2OH કન્વર્ટ કર્યો, આ CH2OH. હવે અહીંયા જો, અહીંયા કાર્બનની વેલ્યુ બદલાણી કે ન બદલાણી ઓક્સિડેશન સ્ટેટની? હવે એ કેવી થઈ ગઈ? બોલો વેલ્યુ, બોલો કેટલી થઈ ઓક્સિડેશન સ્ટેટની? -1 થઈ, -3 માંથી -1 થયું કે નહીં ઓક્સિડેશન? હજી આગળ જાય. હવે માની લો કે એને કન્વર્ટ કરીએ આલ્ડીહાઇડમાં, તો ગ્લાયોક્ઝાલને ઓળખો? ગ્લાયોક્ઝાલ નામ સાંભળેલું છે? આ એક ટાઈપનો આલ્ડીહાઇડ છે. બે બાજુ આલ્ડીહાઇડ કનેક્ટેડ હોય બેયના. તો અહીંયા તમે ચેક કરશો તો આ કાર્બન જે છે એ +1 છે, આ કાર્બન એ +1 છે ઓક્સિડેશન સ્ટેટ. હવે છેલ્લા સ્ટેપમાં એ કન્વર્ટ થાય એસિડમાં. એસિડમાં કન્વર્ટ કરો તો માની લો કે COOH એમાં બની ગયો ઓક્ઝેલિક એસિડ, અને એમાં એ ભાઈ બની ગયા +3 બની ગયા. શું બની ગયા? અને હજી છેલ્લું સ્ટેટ આગળ જાય નેક્સ્ટ સ્ટેજ, તો એમાં CO2 બની જાય, બે CO2 બનાવે. અને CO2 માં એ કાર્બન કેમાં છે? +4 છે, બે કાર્બન. એટલે કે શરૂઆત -3 થી થઈ, ધીમે 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 કર્યું ઓક્સિડેશન સ્ટેપ વાઇઝ અલગ અલગ રિએજન્ટથી, છેલ્લે પહોંચી ગયા ક્યાં? +4 વચ્ચેના તમે એક પણ બાયપાસ કરી શકો નહીં, ડાયરેક્ટ કન્વર્ઝન નહીં થાય. સિવાય કે તમે એનું કમ્બશન કરો ઇથેનનું, તો CO2 સીધો બનશે, એ વાત અલગ છે. તો આ થઈ ગઈ કન્ઝિક્યુટિવ રિએક્શન. પછી આવશે સાઇડ રિએક્શન. સાઇડ રિએક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ, એના ન્યુમેરિકલ બની શકે ક્વેશ્ચન, તો ધ્યાન આપજો. હવે કેમાં -2 કેવી રીતે આવે? એલા ઓક્સિજન છે ને પાછો, બે હાઇડ્રોજનના -2, પણ હારે ઓક્સિજનનો +1 થાય ને પાછો. એટલે તો સાઇડ રિએક્શનનું બીજું નામ છે પેરેલલ રિએક્શન્સ, સમાંતર પ્રક્રિયાઓ. સમાંતર પ્રક્રિયા અથવા સાઇડ રિએક્શન એમ કહેવાનું. વધારે પ્રોપર નામ એનું પેરેલલ રિએક્શન છે. અને MCQમાં પણ એ જ પ્રમાણે અહીં લખેલું હશે. ધારો કે આપણે કોઈ એક રિએક્શન કરીએ, ધારો કે મેં આવી રીતે લખ્યું
કોઈ એક રિએક્ટન્ટ એ જે છે એ એક જ સમયે બે અલગ અલગ પ્રોડક્ટ આપે છે અલગ અલગ રેટ કોન્સ્ટન્ટ દ્વારા. એમાંથી બી પણ બને છે, હારે હારે એમાંથી સી પણ બને છે. એટલે બંને પ્રોડક્ટ એક હારે જ બને છે, પણ બેના રેટ અલગ અલગ હશે, બેના એમાઉન્ટ અલગ અલગ બનશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ફિનોલનું તમે ભણશો નાઇટ્રેશન ઓર્ગેનિકમાં, ફિનોલના ચેપ્ટરમાં. ડાયલ્યુટ HNO3 તમે એડ કરો ફિનોલની અંદર તો ફિનોલના ઓર્થો પોઝિશનમાં ને એના પેરા પોઝિશનમાં NO2 ગ્રુપ લાગશે. એટલે આપણને બે અલગ અલગ પ્રોડક્ટ મળશે. એકમાં ઓર્થો નાઇટ્રોફિનોલ મળશે અને હારે પાછું પેરા નાઇટ્રોફિનોલે મળશે. ક્લિયર? તો અહીંયા બે પ્રોડક્ટ એક સાથે મળી આ બંનેના ફોર્મેશનના રેટ કોન્સ્ટન્ટ અલગ અલગ છે. તો આ જે એક્ઝામ્પલ જે છે એ એક ટાઈપની પેરેલલ રિએક્શનનું એક્ઝામ્પલ છે. ક્લિયર? તમને પૂછે આમાંથી કઈ કઈ પેરેલલ રિએક્શન છે, તો આવી ઓર્ગેનિકની રિએક્શન જે હોય કે ઓર્થો ને પેરા એકારે બનતા હોય અથવા મેટાપડ બને માની લો કે, તો એ બધા જ કેસ કેમાં ગણવાના? પેરેલલ રિએક્શનમાં ગણી લેવાના છે. ઇઝ ધેટ ક્લિયર? હજી એક રિએક્શન લખી નાખીએ જે તમારે ન્યુક્લિયર ફિઝિક્સમાં આવશે અને એક્ઝામમાં પૂછે તો તમને ક્લિક થવું જોઈએ. એ પાછું ન્યુક્લિયર ફિઝિક્સ લઈ જવું પડશે. રહેવા દો, હવે નથી જવું એમાં. તમને ઓલું ના નહીં ખબર હોય, પ્રોટોન એમિશન એવું બધું ખબર છે, ન્યુટ્રોન એમિશન, પોઝિટ્રોન એમિશન એવું બધું ખબર છે, કે ઇલેક્ટ્રોન કેપ્ચર ને એવું બધું? આપણે એક બે લખી નાખીએ, બરાબર છે? હા, રહેવા દો, આપણે નથી જવું આમાં. ખાલી તમને ઉપર થલી વાત કરી દઉં છું. ધારો કે આવી રિએક્શન છે એક, અહીંયા હું બીજી એક્સ પણ લખી નાખું છું. આપણે થર્ડ રિએક્શન એટલે ખાલી બે સમજો ને. ખાલી આ કોઈ એક ન્યુક્લિયસ છે, આ એક ન્યુક્લિયસમાંથી બે અલગ અલગ આઇટમો બને છે. અહીંયા એલિમેન્ટ આખો જો બદલાઈ ગયો, સિમ્બોલ થઈ ગયો વાય, નીચે Z-1 થઈ ગયું, ઉપર એ એમને રહ્યું. પછીના કેસમાં અહીંયા ઝેડ એમને રહ્યો પણ ઉપર એક વેલ્યુ વધી ગઈ. તો આ જે રિએક્શન તમને આપેલી છે એક ટાઈપની પેરેલલ રિએક્શનનું એક્ઝામ્પલ છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તમારે ભણવાની આવશે, બરાબર? એટલે કે ફિઝિક્સમાં જ તે ટૂંકમાં. તો ઉપરની રિએક્શનમાં ઇલેક્ટ્રોનનું કેપ્ચર થાય અને એ ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન ઉપાડી લે. ઇલેક્ટ્રોનનો ચાર્જ -1, ન્યુટ્રોન ઉપર કોઈ ચાર્જ છે નહીં, માસ 1 છે એને. તો આપણે આની અંદર આ સિમ્બોલ થોડાક ઉપર જે થઈ ગયા ચાર્જ બાદના, આપણે ચાર્જ બાદ નથી જવું અત્યારે. જો આનો ચાર્જ કેટલો હતો +1, આનો ચાર્જ હતો -1, આનો ચાર્જ કેવો થઈ ગયો 0. એક ઇલેક્ટ્રોન જેવો એ પ્રોટોન કેપ્ચર કરી લે, કન્વર્ટ થાય ન્યુટ્રોનમાં. પ્રોટોન પતી ગયો, ન્યુટ્રોન બની ગયો, પ્રોટોન ઓછો થયો 1 એટલે Z-1,
એક ન્યુટ્રોન બન્યો એટલે ન્યુક્લિયોન તો હચવાઈ ગયા, એના એ જ રહ્યા. તો અહીંયા એલિમેન્ટ આખો બદલાઈ ગયો. આને કહેવાય કે ઇલેક્ટ્રોન કેપ્ચર, એવું તમે ભણશો. અને બીજી રિએક્શન જે છે એમાં બહારથી એક ન્યુટ્રોન આવી ગયો કોઈ રીતે, એ આખી અલગ પ્રોસેસ છે. પણ તમારે ખાલી આવી તમને લખીને આપેલું હોય, તમારે સમજવાનું હું એક ટાઈપની પેરેલલ રિએક્શન. તો પેરેલલ રિએક્શનના તમને ન્યુમેરિકલી પ્રમાણે લખવાના આવશે. આપણે એમસીક્યુમાં આ બેના પર્સન્ટેજ નક્કી કરવાના આવે કે બીના સીના કેટલા પર્સન્ટેજ બન્યા હશે રિલેટિવલી. એવો એક એમસીક્યુ આપણે આગળ જતા ડિસ્કસ કરશું થોડુંક હાલી ગયા પછી. તો એ આખી વાત જે હતી એ કમ્પ્લીટ આની સાઇડ રિએક્શન ને પેરેલલ રિએક્શનની. આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, નાઇટ્રોફિનોલ વાળું. હવે આવશે આ યુનિટની આપણે વાત થઈ ગયેલી છે બરાબર. યુનિટ વર્કઆઉટ કઈ રીતે કરવાના, આવું તમને એક ટેબલ આપેલું છે, એ તમે એકવાર નજર ફેરવી લેજો. અલગ અલગ યુનિટ તમે કેના વર્કઆઉટ કરી શકશો. આ એક ટેબલનો ખાસ તમે અભ્યાસ કરી લેજો એ પ્રમાણે. આ બંને ક્વેશ્ચન એકવાર ખાસ જાતે વર્કઆઉટ કરી લેજો. એક આનો મને આન્સર કયો, શું કરવાનો આનો આન્સર કયો. યુનિટ ઉપરથી ઓર્ડર નક્કી કરવાનો. યુનિટ ઉપરથી ઓર્ડર. યુનિટ જોવો, કે નો યુનિટ કાંઈ પણ ડાઉટ હોય તો ઇક્વેશન બનાવી નાખો. આર ઇક્વલ ટુ કે એ ક્યુબ, આવું ઇક્વેશન બને. બે બાજુ મોલારિટી છે. આ કે ની અંદર મોલારિટી આવે ખબર છે, મોલ પર લીટર પર સેકન્ડ. આ રીતે મોલ પર લીટર છે. તો તમે કન્વર્ટ કરો એને તો કે ની વેલ્યુ જે છે એ મોલારિટી -2 સેકન્ડ ઇનવર્સ થાય. આ મોલારિટી નીચે વહી જાય એટલે આ મોલારિટી નો ક્યુબ, આ મોલારિટીનો પાવર 1, એટલે આપણને m પાવર -2 મળે. અને આનો આન્સર થાય L² પર મોલ સ્ક્વેર પર સેકન્ડ અથવા મિનિટ. ક્લિયર? તો આ થઈ ગઈ થર્ડ ઓર્ડર રિએક્શન. કઈ થઈ? એટલે તમારે આવી રીતે કમ્પેર કરવાના. તો આપણે જો અહીંયા n મૂકી દઈએ સપોઝ જનરલ કેસમાં, nth ઓર્ડર રિએક્શન હોય, ધારો કે n માં ક્રમની પ્રક્રિયા હોય, તો આપણે ઇક્વેશન લખીએ r ઇક્વલ ટુ કે એ પાવર n. તો k બરાબર r ડિવાઈડ બાય a પાવર n. હવે r નો યુનિટ છે મોલ પર લીટર પર સેકન્ડ, એટલે કે મોલારિટી પર સેકન્ડ. આનો યુનિટ થાય મોલારિટી પાવર n. તો આમથી આમ કરો તો શું આપણે આન્સર આવે? મોલારિટી પાવર 1 માઇનસ n s માઇનસ 1. આ થઈ ગયો જનરલ યુનિટ કે નો. ક્લિયર? આ સમજાઈ ગયું ને? આ પાવર n છે ને આ પાવર 1 છે, તો 1 માઇનસ n આન્સર આવ્યો મોલારિટીનો પાવર. તમને જનરલ યુનિટ પૂછે તો આવડવું જોઈએ. આના ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે. તો કે નો યુનિટ આપણને ઇનડાયરેક્ટલી શું આપશે? ઓર્ડર ઓફ ધ રિએક્શન. એમસીક્યુમાં ખાસ કામ લાગશે. ઓર્ડર ક્યાંય લખ્યો ન હોય તો કે નો યુનિટ ચેક કરવાનો, યુનિટ ઉપરથી સીધો ઓર્ડર મળી જાય. અને આગળનું જે ટેબલ મેં તમને કીધું હતું એકવાર જોઈ લેવાનું ખાસ. તો આનો આન્સર થશે 3. આ ક્વેશ્ચન જાતે સોલ્વ કરી નાખજો. મોલેક્યુલરિટી ઓફ ધ રિએક્શન ટિપિકલ. આ આઈટમ જે છે એ નવી આઈટમ છે, ઓર્ડર કરતાં બિલકુલ અલગ છે. તમને આનો ક્વેશ્ચન પૂછાય 3 માર્કમાં, ઓર્ડર અને મોલેક્યુલરિટીનો ડિફરન્સ 3 માર્કમાં એક્ઝામમાં પૂછીએ કે પહેલાં છે હું ખરેખર સમજી લઈએ. કોઈ પણ રિએક્શન થવા માટે બે અલગ અલગ મોલેક્યુલ હોય, ધારો કે A અને B, એમાંથી C બનવા માટે A અને B એકબીજાને ભટકાવવું પડે. શું કરવું પડે? A અને B ભટકાય, બરાબર, તો જ તે રિએક્શન થઈને C બને. ભટકાય જ નહીં એને B, તો C બનવાના કોઈ ચાન્સ છે નહીં. એટલે કે
કેમિકલ રિએક્શનમાં જે રિએક્ટન્ટ મોલેક્યુલ્સ હોય એની વચ્ચે અથડામણ એટલે કે સંઘાત એટલે કે કોલિઝન ઇંગ્લિશમાં એ થવું જરૂરી છે. ક્લિયર? જો બે અલગ અલગ રિએક્ટન્ટ હોય તો, એક જ રિએક્ટન્ટ હોય તો કદાચ ડિકમ્પોઝિશન હોઈ શકે, બરાબર? પણ બે અલગ અલગ રિએક્ટન્ટ હોય તો મિનિમમ 2 જણાએ ભટકાવવું પડે, મિનિમમ 2 જણાએ. એટલે આપણે સિમ્પલેસ્ટ કેસ લીધો, એ અને બી વચ્ચે અથડામણ થાય, કોલિઝન થાય તો જ રિએક્શન આગળ વધશે. એટલે અહીંયા શું લખેલું છે? તો નંબર ઓફ રિએક્ટિંગ સ્પીસીસ, એમાં એટમ હોય, મોલેક્યુલ હોય કે આયન હોય, ટેકિંગ પાર્ટ ઇન ધ એલિમેન્ટરી રિએક્શન. ધારો કે એલિમેન્ટરી રિએક્શન હોય, સિંગલ સ્ટેપ રિએક્શન હોય ધારો કે, તો એ લોકોએ કમ્પલસરી ભટકાવવું પડે, વિચ મસ્ટ કોલાઇડ સાઇમલ્ટેનિયસલી, એકબીજાને એક ટાઈમે ભટકાવવું પડે ઇન ઓર્ડર ટુ બ્રિંગ અબાઉટ એ કેમિકલ રિએક્શન, એટલે કે પ્રોડક્ટ બનાવવાની છે. તો એ જે નંબર હતો જેટલા માણા ભટકાણા એને શું કહેવાય? એ પર્ટિક્યુલર રિએક્શનની મોલેક્યુલારિટી. ધારો કે આ એલિમેન્ટરી રિએક્શન છે, ધારો કે, તો એલિમેન્ટરી રિએક્શન કેટલા સ્ટેપની? એક હોય ને 2 હોય? એક જ હોય ને. તો જો આ એલિમેન્ટરી માની લઈએ તો એવા કેસમાં કેટલા જણા છે અહીંયા બેલેન્સિંગમાં? એક એ અને એક બી, ટોટલ 2 જણા થયા. તો આની મોલેક્યુલારિટી થઈ ગઈ 2. કેટલી થઈ ગઈ? મોલેક્યુલારિટી થઈ ગઈ 2. તમને એક્ઝામમાં પૂછે ક્વેશ્ચન કે એલિમેન્ટરી રિએક્શન માની લ્યો તો કેટલી એની મોલારિટી હશે? પછી માની લો કે આવી રીતે રિએક્શન છે, આગળ શું લખેલું છે? 1. મતલબ આ હશે કાંક ડીકમ્પોઝિશન જેવું, એમાંથી ડી અને ઈ બને છે, એક પ્રકારની વિઘટન પ્રક્રિયા હશે ધારો કે ડીકમ્પોઝિશન. અને એલિમેન્ટરી માની લઈએ આપણે તો આ બાજુ એક જ જણો છે, એક જ જણો છે, તો એની મોલેક્યુલારિટી કેટલી ગણવાની? 1 ગણશું આપણે એની વેલ્યુ. પછી માની લો કે આવી રીતની રિએક્શન લઈએ, 2a + b, એમાંથી માની લો કે c બને છે, તો હવે કેટલા લેવાના? ટોટલ 3 જણા છે, a ના 2 ને b નો 1. આ 3 મોલેક્યુલ અથવા 3 એટમ એક સાથે ભટકાય, a ના 2 ને b નો 1, તો આપણને એ c બને. સમજવા માટે આપણે સમજી લઈએ અહીંયા કે માની લો કે એ A2B છે, સપોઝ કોઈ નવું કેમિકલ A2B, 2 A ભટકાણા B ની યારે તો બની ગયું A2B. A2B ને આપણે C કહી દીધો ધારો કે. તો આ જે રિએક્શન છે એની મોલેક્યુલારિટી કેટલી ગણવાની? 3. ક્લિયર? ટૂંકમાં આ મોલેક્યુલારિટી શું થઈ ગયું? કેટલા માણા ભટકાણા રિએક્શન કરવા હાટું એનો નંબર છે. જો એ એલિમેન્ટરી રિએક્શન હોય તો એના કોએફિશિયન્ટનો સીધો એડિશન કરી નાખવાનું વગર વિચારે. ક્લિયર? હવે એક ખૂબ જ ટ્રિકી રિએક્શન, ખૂબ જ ટ્રિકી રિએક્શન, ધ્યાન આપજો. મેં તમને એમ કીધું કે ભાઈ આ રિએક્શન એલિમેન્ટરી છે અને મેં તમને આવી રીતે લખીને આપી, 2a + ½ b gives c. તો આની મોલેક્યુલારિટી કેટલી? આની મોલેક્યુલારિટી કેટલી? 2.5 કહેવાય કે ન કહેવાય? પહેલા એમ કહો. અડધો એટમ કે અડધો મોલેક્યુલ હોય કોઈ દી? અડધો મોલેક્યુલ હોય? અડધો એટમ કે અડધો મોલેક્યુલ હોતો નથી. મોલેક્યુલ કાં તો આખો હોય, એટમ કાં તો આખો હોય. અડધી ચા હોય પણ મોલેક્યુલ અડધો કે એટમ અડધો ન હોય કોઈ દી. ક્લિયર છે? તો આ જે છે એમાં ધ્યાન એવું રાખવાનું, એલિમેન્ટરી કહી દીધું છે એટલે બીજું કાંઈ વિચારવાનું છે નહીં, ખાલી ઇન્ટીજર લાવવાના બધી જગ્યાએ. શું કરવાનું? તો આને કન્વર્ટ કેમાં કરશું? 2 થી કરો મલ્ટીપ્લાય, તો અહીંયા કેટલા થઈ જાય? 4. આ બાજુ b, એમાંથી શું બને? c બની ગયું. ક્લિયર? તો હવે કેટલા માણા થયા જુઓ, અહીંયા 2c લખી નાખીએ. કેટલા માણા થયા? 5. તો આની મોલેક્યુલારિટી 5 થઈ ગઈ. ક્લિયર? એટલે જો તમને એલિમેન્ટરી કીધેલું હોય અને આવી રીતે કાંઈક 1/2 કે એવું કાંઈક લખીને આપી દીધું હોય તો મોલેક્યુલારિટી ક્યારેય તે ફ્રેક્શનમાં નહીં આવે. ક્લિયર છે? અથવા ક્યારેય તે કોઈ રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા નહીં હોય, p/q ટાઈપની, કે 3/2 4/5 એવું કોઈ નંબર નહીં હોય.
ક્યારેય ઝીરો પણ નહીં હોય. ઝીરો મતલબ હું કોઈ ભટકાતું જ નથી એકબીજા હારે. ભટકાયા વગર રિએક્શન થવાના કોઈ ચાન્સ છે નહીં. તો મોલેક્યુલારિટી કોઈ દી ઝીરો હોય છે નહીં. કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે, કાં તો 3 થી વધારે હશે. ક્યારેય તે નેગેટિવ હશે નહીં. ક્યારેય તે ફ્રેક્શન નહીં હોય. 1/2 ટાઈપની કોઈ મોલેક્યુલારિટી ન હોય. 5/4 પણ નો પોસિબલ થાય કોઈ દી. ક્લિયર? એટલું ઇનફાઇનાઇટ પણ ન હોય કોઈ દી. ક્લિયર? તો આ બેઝિક વાત હતી પહેલાં તો એલિમેન્ટરી રિએક્શન માટે. એટલે તમને અહીંયા આખું થોડુંક સમજાવેલું છે એ પ્રમાણે વાંચજો હરખી રીતે. એટલે એલિમેન્ટરી હોય તો મેં તમને કીધું એ મોલેક્યુલારિટી આપણે ફટાફટ ઇઝીલી કહી શકીએ એનું ઇક્વેશન જોઈને. બીજી ખાસ વાત, જો એલિમેન્ટરી રિએક્શન હોય તો મેં તમને આગળ એક પોઈન્ટ લખાયો હતો કે ઓર્ડર અને મોલેક્યુલારિટી કેવા હોય? હરખા જ હોય. આંખ મીચીને મૂકી દેવાનો ઓર્ડર. એટલે તમને લખેલો આવે કે આ રિએક્શન છે એ પ્રાથમિક પ્રક્રિયા છે ગુજરાતીમાં. ઇંગ્લિશમાં લખેલું એલિમેન્ટરી રિએક્શન છે. અને પછી પૂછે ઓર્ડર કે પછી રેટ કોન્સ્ટન્ટનો યુનિટ પૂછે, કાં તો પૂછે મોલેક્યુલારિટી. આંખ મીચીને બધા આન્સર લખી શકાય. તો આ ખાસ યાદ રાખજો. અને આ 1/2 વાળું પણ મગજમાં ફિટ કરી દેજો હરખી રીતે. ઓકે? તો આનો ઓર્ડર થઈ ગયો કેટલો? 5. મોલેક્યુલારિટી 5. એ પ્રમાણે બાકી બધામાં સમજવાનું છે. બોલેલા તો હું કહેતો હતો? હા, હા, એટલે સમજાણું નહીં કાંઈ. એમ એકલા બી હોય એટલે બી નો હોય એમ તો 2 એમાંથી A2 ખાલી તો બાય મોલેક્યુલર એટલે કે 2 મોલેક્યુલારિટી 2 થઈ ગઈ બી નો હોય તો એ 4 થાય. 2A + 2B gives A2B2 તો 4 ગણવાના. કન્ડિશન એલિમેન્ટરી હોવી જોઈએ પછી. એલિમેન્ટરી કન્ડિશન હોય તો સાચું હોય 100%, બાકી નહીં. એટલે આ એલિમેન્ટરીની જ આખી વાત હાલે છે. આપણે કોમ્પ્લેક્સમાં જે ગયા જ નથી. તો એલિમેન્ટરીમાં તમને જે નંબરિયા દેખાય સારા લાગે એ મૂકી દેવાના, જેના જે નંબર હોય. પણ આવા નંબર નહીં હલાવવાના 1/2 જેવા. એને કન્વર્ટ કરવાના ઇન્ટીજરમાં. એ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? એટલું. હવે ધ્યાન આપજો. આવા નામ પાડેલા છે. યુનિમોલેક્યુલર મતલબ શું સમજવાનું છે? એક આણવીય. યુનિમોલેક્યુલર એટલે મોલેક્યુલારિટી 1 થઈ ગઈ. જનરલી જે ડીકમ્પોઝિશન રિએક્શન હોય, કેવી વિઘટન પ્રક્રિયાઓ, ડીકમ્પોઝિશન રિએક્શન જનરલી દર વખતે નહીં, એ મોટા ભાગે કેવી હોય? યુનિમોલેક્યુલર હોય. ધારો કે આ એમોનિયમ નાઇટ્રાઇટ છે NH4NO2, એનું હીટિંગ કર્યું, બરાબર? હીટિંગ કરો એટલે એ મોલેક્યુલમાં વાઇબ્રેશન થવા માંડે. વાઇબ્રેશન થાય એટલે ધીમે ધીમે બોન્ડ બ્રેક થઈ જાય. એની મળે જ તે. એ બીજા કોઈની યારે ભટકાય નહીં. ક્લિયર છે? એમાંથી જ તે વાઇબ્રેશન થઈને બોન્ડ બ્રેક થાય. તો આ NH4NO2 એમાંથી N2 અને 2 વોટર બને. આવી રીતે પોતે બીજા કોઈ યારે ભટકાતો નથી. આવી એક હજી લખી નાખો બીજી રિએક્શન. કાકો 3 લખો. કાકો 3 માંથી શું મળશે? CO + CO2. એ પણ ડીકમ્પોઝિશન રિએક્શન છે. એ પણ યુનિમોલેક્યુલર રિએક્શન છે. એટલે કે સિંગલ મોલેક્યુલ હોય કેલ્શિયમ કાર્બોનેટનો, હીટિંગ કરો બ્રેક થઈ જાય 2 ભાગમાં. કેમેસ્ટ્રી છે ને ભાઈ, એટલે કેમેસ્ટ્રી છે ને. કેમેસ્ટ્રીમાં બધું જનરલી જ લખવાનું બને ત્યાં સુધી, સિવાય કંઈક કન્ફર્મ ન હોય ને તો એમ ટૂંકમાં. કેમ કે કેમેસ્ટ્રીમાં કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે આવીને ઊભું રહી જાય. એટલે બરાબર. એટલે તમારે મોટા ભાગે જો બાજી લગાડવી કેવા લગાડવાની? ફર્સ્ટ મોલેક્યુલારિટીમાં, એટલે કે યુનિમોલેક્યુલરમાં તમે લખી શકો એ પ્રમાણે. બરાબર. હવે આગળ જાય આવશે બાય મોલેક્યુલર. તો બાય મોલેક્યુલરનો મતલબ શું થઈ ગયો? કેટલી મોલેક્યુલર 2 હોય અથવા દ્વિઆણવીય. ઓર્ગેનિકમાં તમારે રિએક્શન આવશે SN1 અને SN2. આવી ગઈ કે હાલે છે? હા, તો શરૂમાં જો SN1 નું નામ જોજો. એમાં શું લખેલું છે? 1 માં 1 એટલે શું? યુનિમોલેક્યુલર. અને SN2 માં 2 એટલે
બાય મોલેક્યુલર એવું નામ લખેલું હોય છે એમાં, એના ફૂલ ફોર્મમાં. તો આ જ છે મોલેક્યુલારિટી. એટલે કે મોલેક્યુલારિટી ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમના ટર્મ્સમાં થશે. અને ઓર્ડર જે છે એ આપણને એના રેટ ઉપરથી એનો રેટનો આઈડિયા આપશે કે કેટલી સ્પીડથી રેટ ભાગશે કોઈ પર્ટિક્યુલર કેસમાં. હવે તમને મેં હમણાં વાત કરી એમ કે મોલેક્યુલારિટી જે છે એ દર વખતે પરફેક્ટલી કહી ન શકાય. ધારો કે આ રિએક્શન જુઓ, ખતરનાક રિએક્શન આપેલી છે. ધારો કે તમે એવું માની લ્યો, ધારો કે આ એલિમેન્ટરી રિએક્શન છે, ધારો કે એવું માની લ્યો, તો એક સાથે કેટલા લોકોએ ભટકાવવું પડે? આનો 1, આના 6, આના 3, એક આરે 10 જણા ભટકાય, એક આરે 10 જણા, તો આ બધી પ્રોડક્ટ બને. હવે ઇમેજિન કરો કે એવા કયા એક્સિડન્ટ તમારા ધ્યાનમાં હશે, એક્સિડન્ટ કે જેમાં એક સાથે 3 કરતાં વધારે વ્હીકલ ભટકાણા હોય, એક સાથે 3 કરતાં વધારે વ્હીકલ ભટકાણા હોય એક જ આરે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કહેવાય કે ન કહેવાય? ન્યૂઝ બને વર્લ્ડમાં, એક આરે 10 જણા ભટકાણા એકબીજા આરે. 2 ભટકાય નોર્મલ છે, 3 ભટકાય એ હલાવી લઈ હાલો, 1 જણો ભટકાય એ નોર્મલ છે. ગાડી હલાવતા હલાવતા કાંઈક ભટકાયેલા ડિવાઈડરો એની યારે, કાં તો થાંભલાની યારે ભટકાય, એ હાલે કે ન હાલે? તો યુનિમોલેક્યુલર નોર્મલ છે, બાય મોલેક્યુલર નોર્મલ છે, ટ્રાય તો હજી હાલે, ટ્રાય મોલેક્યુલર હાલે હજી હાલો, ટર મોલેક્યુલર કે ટ્રાય મોલેક્યુલર. 3 વ્હીકલે કદાચ ભટકાય કે જનરલી, પણ 3 કરતાં વધારે લેવા જાઓ, એક આરે 4 ભટકાય, એક આરે 5 ભટકાય, એ કેવા છે? રેર કેસ થઈ ગયા. ક્લિયર? તો આવી બધી જે રિએક્શન છે કે જેમાં મોલેક્યુલારિટી 3 થી વધી ગયેલી હોય, તો એવી જે એટલે આવી રિએક્શન જેમાં આપણને લાગે કે મોલેક્યુલારિટી 3 થી વધારે થઈ જાય છે, તો એવી રિએક્શન હશે ખરેખર કોમ્પ્લેક્સ રિએક્શન હશે. કેવી હશે? કોમ્પ્લેક્સ. ક્લિયર? ખરેખર કોમ્પ્લેક્સ છે, એટલે કે મલ્ટી સ્ટેપમાં થતી હશે, એક સ્ટેપમાં નહીં થતી હોય ખરેખર રિએક્શન. એટલે આવી જે રિએક્શન છે એને શું કહેવાનું? કોમ્પ્લેક્સ રિએક્શન કહી દેવાનું. આ ક્યારેય તે એલિમેન્ટરી ન હોઈ શકે, ક્યારેય તે, નકર 10 કોઈ દી થાય નહીં ઓનો વેલ્યુ. તમને લખીને આપેલું છે કે આ દેખાય છે 10th ઓર્ડરની, દેખાય છે એવી, જો એલિમેન્ટરી માની લો તો 10th ઓર્ડર મતલબ મોલેક્યુલારિટી 10 એવું સમજીએ કાંઈ. ખરેખર કઈ છે એ? સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. કેવી છે? સેકન્ડ ઓર્ડર. મતલબ કે ઇનડાયરેક્ટલી બાય મોલેક્યુલર છે. કેવી હશે? બાય મોલેક્યુલર. આ ખાસ નોટ કરી નાખજો હારે હારે, અહીં હારે લખજો બાય મોલેક્યુલર એમ, મતલબ પછી તમને ખબર પડશે કેવી રીતે બાય મોલેક્યુલર. તમને ગુજકેટમાં કે બોર્ડમાં એ પ્રમાણે પૂછે કે આ રિએક્શનનો ઓર્ડર કેટલો, તો બોર્ડમાં આપેલું છે એટલે યાદ રાખવાનું એ 10th ઓર્ડર નથી પણ સેકન્ડ ઓર્ડર છે. અને આરે પછી કેવી ગણવાની? બાય મોલેક્યુલર. ઓકે? અને આ પછી રિએક્શન કોમ્પ્લેક્સ છે, પાછી એને કોમ્પ્લેક્સ એ લખજો. નેક્સ્ટ. હવે કોમ્પ્લેક્સ રિએક્શનમાં તો યસ બેલેન્સ એડિશન માની લેવાનું, બેલેન્સ છે. બાકી કોમ્પ્લેક્સ રિએક્શન બેલેન્સ કરીને શું ફાયદો? કાંઈ ફાયદો ખરી બેલેન્સ કરી નહીં? તે તમને ખબર પડવાની એની ઓર્ડરની મોલેક્યુલારિટી કોમ્પ્લેક્સ રિએક્શન હોય તો, એટલે ગોળા ફેંક કરવું પડે પછી એમાં. હવે જો કોમ્પ્લેક્સ રિએક્શન હોય તો એમાંથી આપણે કેવી રીતે ગણવી મોલેક્યુલારિટી? એટલે એવું પહેલાં તો લખેલું હશે કે કોમ્પ્લેક્સ રિએક્શનમાં મોલેક્યુલારિટીનો કોઈ મિનિંગ છે જ નહીં ખરેખર તો, પણ તેમ છતાંય પરાણે આપણે કહેવું હોય કે ના ના અમારી વેલ્યુ કેવી છે, કેટલી છે. તો બીજો રસ્તો શું છે? તો એક રસ્તો છે કે આપણે એ કોમ્પ્લેક્સ રિએક્શનના 1 થી વધારે સ્ટેપ હોય, માની લો કે
એમાંથી જે સ્ટેપ સૌથી સ્લો હાલતું હોય, જેને આપણે નામ પાડશું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ, RDS, સૌથી સ્લો સ્ટેપ. એ સ્લો સ્ટેપમાં કેટલા માણા ભટકાય છે એ ચેક કરવાનું. બરાબર છે? તો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપમાં, એટલે કે સૌથી સ્લોએસ્ટ સ્ટેપમાં ઘણા બધા સ્ટેપ હોય, એમાં જેટલા માણા ભટકાતા હોય, જેટલા એટમ કે મોલેક્યુલ ભટકાતા હોય રિએક્શન કરવા હાટું, એને આપણે ગણ લેવાની મોલેક્યુલારિટી, એ પર્ટિક્યુલર કોમ્પ્લેક્સ રિએક્શન માટે. પણ ખરેખર આ પ્રોપરલી વેલિડ પણ છે નહીં, તો પરાણે કેવું હોય તોની વાત છે. ક્લિયર? અને બીજી કે RDS જે છે એ આપણને ખરેખર ઓર્ડર પણ આપશે આગળ જતાં થોડીક વાર રહી, કે કોમ્પ્લેક્સ રિએક્શનમાં ઓર્ડર નક્કી કરવો હોય તો એનો ઓર્ડર નક્કી થશે RDS ઉપરથી જ નક્કી થશે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું, કેમ કે આપણને ઓલરેડી લખીને આપેલું છે પહેલેથી. H2O2 નું ડિકમ્પોઝિશન છે I- પ્રેઝન્સમાં આલ્કલાઇન મીડિયમ. તો H2O2 માંથી બની ગયો H2O અને વોટર. હવે અહીંયા ધ્યાનથી જોશો તો આ રિએક્શન છે એ ખરેખર સિંગલ સ્ટેપ નથી પાછી, કેમ કે એનું રેટ લોમાં જો આપણને આયોડિન આપેલો દેખાય, આયોડિન આપેલો છે, અને આયોડિન આપણે ક્યાં લીધેલો છે? કેટાલિસ્ટ તરીકે લીધો છે પાછો, ઇન પ્રેઝન્સ ઓફ આયોડાઇડ આયન. એટલે રિએક્શનમાં આયોડાઇડનો કોઈને કોઈ રોલ હશે જ તે. એટલે ઇનડાયરેક્ટલી આ રિએક્શન જે લખી છે એમાં તમે આ બગડો જ લખી નાખો કે બાય મોલેક્યુલર છે, એમ ન હાલે. કે સેકન્ડ ઓર્ડર છે H2O2 માટે, એ પણ ન હાલે. આ એનો રેટલો આવ્યો, એમાં H2O2 માટે ફર્સ્ટ ઓર્ડર, I- માટે ફર્સ્ટ ઓર્ડર. એને આપણને અહીંયા સ્ટેપ આપેલા છે, એને કેવી રીતે વર્કઆઉટ કર્યું એની માટે. તો મિકેનિઝમનો સ્ટડી કર્યો કેવી રીતે સ્ટેપ થાય છે એ પ્રમાણે. તો અહીંયા 2 સ્ટેપમાં રિએક્શન થઈ ટોટલ. એમાંથી આવું તમે વાંચશો એટલે તમને એમાં ખબર પડશે કે પહેલું સ્ટેપ છે ને એ સ્લો સ્ટેપ છે, બીજું સ્ટેપ છે ને એ ફાસ્ટ સ્ટેપ છે. પહેલું સ્ટેપ સ્લો છે, એમાં કોણ કોણ ઇન્વોલ્વ છે? એક H2O2 અને એક I-, એ બેન ઉપાડી લ્યો. સેકન્ડ સ્ટેપનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, કેમ કે ફાસ્ટ સ્ટેપ છે. ક્લિયર? એમાં આ જે આઇટમ જે છે IO-, એ એક્સ્ટ્રા આઇટમ છે. IO- બને પછી જ આગળની બીજી રિએક્શન થાય. ક્લિયર? અને IO- એક પ્રકારનો ઇન્ટરમીડિયેટ કહેવાય. શું કહેવાય? મધ્યવર્તી સંયોજન બને. વચમાં મેઇન રિએક્શનમાં કાંઈ હોય જ નહીં, મેઇન રિએક્શનમાં ન હોય, પણ વચમાં ક્યાંક બને પછી વપરાઈ જાય, છેલ્લે જીવે નહીં, છેલ્લે 0. તો આ IO1 બન્યો, પાછો કન્વર્ટ થઈ ગયો I-માં. તો કેટાલિસ્ટનું કામ શું છે? પોતે ડાયરેક્ટલી વપરાય ન જાય રિએક્શનમાં. ક્લિયર? જો I- વપરાણો વળી પાછો બની ગયો એક, તો કેટાલિસ્ટનો એમાઉન્ટ ચેન્જ થતો નથી ટાઈમ સાથે, પોતે એક એનું ફોર્મ બદલી નાખે છે. I- માંથી IO-1 બની ગયો, એ IO-1 વળી પાછું રિએક્શન કરે, કન્વર્ટ થાય I- હતું એનું આપણને પાછું મળી ગયું. તો આ ફર્સ્ટ રિએક્શન ઉપરથી કે જે સ્લો સ્ટેપ છે એની ઉપરથી આપણને ઓર્ડર ખબર પડશે, અને હારે હારે આપણને ખબર પડશે એની મોલેક્યુલારિટી. ઇઝ ધેટ ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું. આ લખેલું છે ફર્સ્ટ સ્ટેપ બીંગ સ્લો. બરાબર? હવે આવા ટાઈપના જે ક્વેશ્ચન જે છે, મિકેનિઝમ ટાઈપના ક્વેશ્ચન, એની ઉપરથી ઓર્ડર કેવી રીતે નક્કી કરવાનો. મોડ્યુલમાં આવા તમને 3 ક્વેશ્ચન આપેલા છે. આવી રીતે તમે લખીને આપેલું હોય સ્ટેપમાં, સ્લો કે ફાસ્ટ એવું બધું, અને પછી પૂછે કે ઓર્ડર કેટલો થયો. એની મેથડ, આમાં 2 અલગ અલગ મેથડ હાલે છે માર્કેટમાં, એની વાત કરી લઈએ. એટલે કે આને મિકેનિઝમ કહેવાય. શું કહેવાય? મિકેનિઝમ. એના સ્ટેપ કેવી રીતે રિએક્શન થઈ હશે. એટલે તમને મિકેનિઝમ લખીને આપી દે અને તમારે ઓર્ડર લખવાનો એની ઉપરથી. હાવ દેશી ક્વેશ્ચન, એની વાત કરી લઈએ. છાપો, ટાઈમ થઈ ગયો. એલા
કાંઈ વાંધો નહીં, પહેલાં લખો એટલું ફટાફટ. આને ટાઈપ 1 નામ પાડશું આપણે. ટાઈપ 1 એટલે હાવ લોલીપોપ, એકદમ ઇઝી. લખાઈ ગયું? હવે આમાં બે અલગ અલગ ટાઈપ છે. આ પહેલી ટાઈપની વાત કરું. પહેલી ટાઈપમાં તમને આવી રીતે સ્ટેપ લખીને આપેલા હોય કોઈ એક રિએક્શન માટેના, અને જો એમાં આવું લખેલું હોય કે પહેલું સ્ટેપ જ સ્લો સ્ટેપ છે, તો આંખ મીચીને એકદમ સિમ્પલ કામ થઈ જાય. બીજું સ્ટેપ ધ્યાનમાં જ નહીં લેવાનું. સ્લો સ્ટેપનો મતલબ એમ કે આનો જે K1 હશે રેટ કોન્સ્ટન્ટ K1, એ સેકન્ડ સ્ટેપના રેટ કોન્સ્ટન્ટ K2 કરતાં ખૂબ જ નાનો હશે. તો રેટ કોન્સ્ટન્ટ જો નાનો થાય તો ઓવરઓલ રેટે નાનો થાય, એટલે કે બહુ ઓછો રેટ થઈ જાય, ધીમો રેટ થઈ જાય એનો. તો એવા કેસમાં પહેલું જે છે સ્ટેપ એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ બને, અને એની ઉપરથી આપણે સીધી આ રીતનો રિલેશન લખી શકીએ. અહીંયા જે કોએફિશિયન્ટ લખેલો હોય સીધા મૂકી દેવાના. તો R ઇક્વલ ટુ K1 રેટ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ 1 તેનો પાવર એ 1, બીની વેલ્યુ 1 તેના પાવર એ 1. તો ઓવરઓલ બંને માટે ફર્સ્ટ ઓર્ડર એ અને બી માટે, બરાબર. અને આમ જો તો ટોટલ સેકન્ડ ઓર્ડર રિએક્શન થઈ. તમને પૂછે આમાં કે આનો રેટ કોન્સ્ટન્ટનો યુનિટ કયો, તો તમને એ પ્રમાણે આવડવું જોઈએ. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? તો જો આ 2a પ્લસ બી લખ્યું હતું પણ આગળનો બગડો નકામો હતો, કેમ કે મિકેનિઝમ તમને આપી દીધી એણે, તો એ બંને માટે ફર્સ્ટ ઓર્ડર થઈ ગઈ. પરંતુ જો ટાઈપ 2માં જઈએ તો ટાઈપ 2ની અંદર ધ્યાનથી જુઓ, આ ચેન્જ આખું થઈ ગયું છે. હવે રિએક્શન એ નહીં રાખીએ છીએ 2a પ્લસ બીમાંથી ડી બને એ રીતે, પણ સ્ટેપ બદલી નાખ્યા છે. અને આ જે પહેલું સ્ટેપ જે લખેલું છે એમાં ધ્યાનથી જુઓ, બેકવર્ડ ફોરવર્ડ બે રિએક્શન છે. K1 રેટ કોન્સ્ટન્ટ ફોરવર્ડ રિએક્શન, K2 બેકવર્ડ રિએક્શન માટે. એટલે આ જે છે એ કેવું કહેવાય? ફાસ્ટ ટાઈપનું ઇક્વિલિબ્રિયમ રિએક્શન છે. ફાસ્ટ ઇક્વિલિબ્રિયમ, ઝડપી સંતુલન. એટલે ઓવરઓલ કેવો થઈ ગયો? રેટ સ્પીડમાં થઈ ગયો એનો. સ્ટેપ 2 કેવું છે? સ્લો છે. એટલે કે K3ની વેલ્યુ જે છે, K3ની વેલ્યુ આગલા બંને K કરતાં કેવી છે? ઓછી છે. ક્લિયર? આગલા બંને K કરતાં. હવે એમાં ધ્યાન એ રાખવાનું છે
કે K1 ને K2 માં કોણ મોટું? K1 જ મોટો હોવો જોઈએ ને, તો જ તે આગળ ગાડી હાલે. પણ બંને જણા K1 K2 કોના કરતાં વધારે છે? K3 કરતાં. એટલે કે K1 ને K2 કરતાં પણ K3 ની વેલ્યુ ખૂબ નાની છે. એટલે આપણે સ્ટેપ 2 જે છે એને કરશું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. અને સૌથી પહેલું કામ શું કરવાનું? એને જોઈને રેટ લખવાનો. તો મેં અહીંયા રેટ લખ્યો R = K3, A ની હારે 1 પાવર ને C નો પાવર 1. પણ C તમે જો આમાં કોઈ જગ્યાએ C દેખાય? ઓરિજિનલ રિએક્શનમાં ક્યાંય C છે જ નહીં. તો અહીંયા C કોણ છે? ઇન્ટરમીડિયેટ છે. કોણ છે? ઇન્ટરમીડિયેટ છે. તો આ ઇન્ટરમીડિયેટ જે છે એ ઓરિજિનલ રેટમાં આવવો ન જોઈએ. ગોર વરાતના ફોટા લગ્નના ફોટામાં ન હોય, લખી લેજો. તમે ગમે એના આલ્બમ ચેક કરો, ગોર મહારાજનો સ્પેશિયલ ફોટો નહીં હોય. એટલે વર વધુ હારે બે કહેવાય ને બધા એની હારે. આ કદાચ ભૂલથી આવી ગયો હારે હારે તો વાત અલગ છે. બાકી ઓલા જે ફોટા પડાવે ને રિસેપ્શનમાં એમાં ગોર મહારાજ ન હોય હાજર, તમે લખી લેજો. એમ અહીંયા આ ગોર મહારાજ કહેવાય ઇન્ટરમીડિયેટ. એને રાખવાનો નહીં કોઈ ઇક્વેશનમાં હારે, એને દૂર કરી નાખવાનો. કેમ કે ઓરિજિનલ રિએક્શનમાં ક્યાંય ઇન્વોલ્વ જ નથી. બને છે પછી વપરાઈ જાય તરત, એટલે આ ખાલી થઈ જાય છેલ્લે. એટલે C તો વપરાય જ જવાનું છે. તો C ને દૂર કરવો પડે ગમે એમ કરીને. તો દૂર કરવા માટે સ્ટેપ 1 માં જવાનું. ક્લિયર? આ પેલા લખી લ્યો એટલું, પછી આ પૂરું થઈ ગયું. આપણે છેલ્લી મિનિટ જ છે આની. લખી લ્યો એટલું. લખાઈ ગયું? બહુ ધીમા છો લખવા મહિલા ભાઈ. હાલો લખાઈ ગયું હવે? તો આપણે ખાલી R = K3 AC લખીને કહ્યું C ને રિમૂવ કરવાનો ગમે એમ કરીને. તો C ને રિમૂવ કરવાની મેથડ હું ટૂંકમાં તો સ્ટેપ 1 ઉપરથી આપણે લખશું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K1. ખબર પડે ને? તો KEQ લખતા આવડે ને? તો KEQ લખી નાખ્યો સ્ટેપ 1 ઉપરથી. ઇનડાયરેક્ટલી કેમિકલ ઇક્વિલિબ્રિયમની એપ્લિકેશન થઈ ગઈ. એટલે C ઉપર ને B નીચે આવ્યા. ફર્સ્ટ સ્ટેપ જે તમારી આગળ લખેલું છે એ પ્રમાણે. તો આપણને આ C ની વેલ્યુ મળી. આ C ની વેલ્યુ K1 K2 એટલે ઇનડાયરેક્ટલી KEQ થઈ. તમને ખબર હોવી જોઈએ. કેમિકલ ઇક્વિલિબ્રિયમનું આખે ચેપ્ટર ભણી ગયા એટલે. તો C ની વેલ્યુ ઇનડાયરેક્ટલી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ A × B એ આખી વેલ્યુ ઠપકારો ઓલા R = K3 AC વાળા ઇક્વેશનની અંદર. અને આપણને છેલ્લે આવું એક રિઝલ્ટ મળશે. એમાં અહીંયા 3 K આવી ગયા. K1 K3 K2 બધા આવી ગયા. અને ઓવરઓલ ઓર્ડર થઈ ગયો થર્ડ ઓર્ડર રિએક્શન. એની માટે સેકન્ડ, બીની માટે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. અને યુનિટી પ્રમાણે આપણે વર્કઆઉટ કરી શકીએ. તો આ તમારે લખી લેવાનું છે. ખાલી હોમવર્ક સાંભળી લેજો. હવે આની માટેના 3 ક્વેશ્ચન તમારે ખાસ મોડ્યુલમાંથી નોટ સોલ્વ કરી લેવાના છે.
1 મિનિટ સ્ટોપ કરી દો, ખાલી ક્વેશ્ચન તમને કહી દો, પછી તો લખી રાખજો. 1 મિનિટ સ્ટોપ કરો. ટોપિક સીમાં લખો 55મો ક્વેશ્ચન. આ તમારે જાતે સોલ્વ કરવાનો. ટોપિક સીમાં 55. પછી ટોપિક એફમાં 10મો, એ જાતે સોલ્વ કરવાનો હોમવર્કમાં. પછી ટોપિક એફમાં તે 13મો ક્વેશ્ચન, એ પણ જાતે સોલ્વ કરવાનો છે આ મેથડને આધારે. બરાબર? આ 3 ક્વેશ્ચન સોલ્વ કરી નાખજો હરકી રીતે. તો આ જેને બાકી હોય પછી લખી નાખો હવે. અને હોમવર્કમાં આજનું બોર્ડ વર્ક પ્લસ આ 3 ન્યુમેરિકલ MCQ, એ તમારું હોમવર્ક.